જય દ્વારકાધીશ। આપણે છીએ અત્યારે લક્ષ્મીનગરના અંડરબ્રિજ પાસે। તો અહીંયા લક્ષ્મીનગરમાંથી આપણે શટર ભરવાના છે અને લઈ જવાના છે બાપુનગર પાસે। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ। લક્ષ્મીનગર અંડરબ્રિજ છે, આપણે અહીંયાથી જવાનું છે આગળ લક્ષ્મીનગરમાં, ત્યાંથી શટર ભરવાના છે। તો લક્ષ્મીનગરમાંથી ભરીને આપણે પાછા નીકળ્યા છીએ। હવે પાછું લક્ષ્મીનગર અંડરબ્રિજ થઈને આપણે જવાનું છે। વળતા તરત જ જો અંડર બોર્ડ દેખાય ને આવી ગયું અંડરબ્રિજ લક્ષ્મીનગરવાળું। હવે આ અંડરબ્રિજમાંથી નીકળીને આપણે ડાયરેક્ટ રાઈટ સાઈડ વળી જવાનું, એટલે આવશે રેલવે સ્ટેશન, ભક્તિનગર સ્ટેશન આવી ગયો સ્ટેશન રોડ। અને જે આ ગેટ દેખાય ને આ ભક્તિનગર સ્ટેશન, સ્ટેશનની સામેથી ને જે આપણે પાછો રાઈટ સાઈડ વળી ગયા એટલે આ સત્યવિજય આઈસ્ક્રીમ વાળો રોડ આવી ગયો। ત્યાંથી રાઈટ સાઈડ વળતા આવી ગયું નાગરિક બેંક વાળું સિગ્નલ આવી ગયું। આગળ આવશે ભક્તિનગર સર્કલ, એવું અહીં સર્કલ દેખાતું હશે, ત્યાં ભક્તિનગર સર્કલ, ત્યાર પછી સોરઠિયાવાડી ચોક। તો મિત્રો આવી ગયું સોરઠિયાવાડી સર્કલ। બસની રાહ જોઈને બધા સિટી બસવાળા ઊભા છે। આપણે જવાનું છે સીધું બાપુનગર બાજુ, બાપુનગરથી આગળ આજે જીઆઈડીસીમાં આવી ગયું છે બાપુનગર। આ બધાય અલંગવાળા બધાય કાર્પેટ ને તાલપત્રી ને એવું બધું મળી જાય। હવે આગળ હવે 80ની ચોકડી એની વહેલા આવશે આજે જીઆઈડીસી નદી વટીને, આપણે જવાનું આજે જીઆઈડીસી। આ ન્યારાના પંપની સામે આવે આજે જીઆઈડીસીનો ગેટ, તો આપણે એની આગળની શેરીમાં જવાનું છે। તો ફાઇનલી આપણે અહીંયા સામે શેરી છે, એ શેરીમાં આપણે શટર ઉતારવાના છે। અજય વેબ્રિજ વાળી શેરીમાં આવી ગયા છે મિત્રો। આપણે ફાઇનલી આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં આપણે શટર ઉતારવાના છે। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો। હા, અને લાલ કલરનો જે દેખાય છે ને એને દબાવી દો, કરો સબસ્ક્રાઈબ।